નંબર આ છે અને એ સર્વે નંબર જે છે એની અંદર પરાપૂર્વથી આ રીતે નોંધ નંબર આટલાથી આ ભાઈ છે ને હવે એ અમારો રસ્તાને અવરોધ ઊભો કરે છે. અમે અહીંથી રસ્તો વાપરતા આવીએ છીએ. મિલકતનું આખું વર્ણન પૂરું થઈ જાય એટલે દાવાનું જે કારણ ઊભું થયું છે એ દર્શાવો, દાવાનો સમયગાળો દર્શાવો કે આજથી 2 મહિના પહેલાં, એક્ઝેક્ટ તારીખ ન નાખો તો કાંઈ નહીં, આજથી અંદાજે 2 મહિના પહેલાં જે છે એ રસ્તામાં અવરોધ ઊભો કરવાને ચાલ્યા. અમે રજૂઆત કરી, અવરોધ હટાવી લીધો, પાછો અવરોધ ઊભો કરે છે, વારંવાર રસ્તામાં પાણી છોડે છે, છેલ્લા 2 મહિનાથી આ પ્રવૃત્તિ કરે છે. અમે ક્ષેત્રે જઈ શકતા નથી. જે પરિસ્થિતિ હોય, દાવાનું જે કારણ ઊભું થયું છે એ કરો. હવે તમારે શું જોઈ છે? મનાઈ હુકમની માંગણી કરવાની તો મનાઈ હુકમની માંગણી કરો, રસ્તો ખુલ્લો કરવાનો હોય તો એ કરો, કામ ચલાવ મનાઈ હુકમ હોય તો એની માંગણી કરો. એટલે શું દાદ માગવાની છે એ કરો. ફરિયાદ એ પોતાના ફરિયાદીના તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરો. તમામ દસ્તાવેજી પુરાવા છે, હાથ નંબરથી માંડીને તમારા હકપત્રકો, અન્ય વસ્તુઓ, તમે ફોટા રજૂ કર્યા હોય, સાક્ષીના નિવેદન હોય, ગૂગલ ઇમેજ ભલે માન્ય ન હોય, ગૂગલ ઇમેજ પણ જોડો જૂની તારીખ સાથેની અને અત્યારની પ્રમાણિકતાથી તો દેખાશે કે આ તારીખથી આ દાવોનું કારણ ઊભું થયું છે. બાજુવાળાના ખાસ કરીને નિવેદનો, આપણું પોતાનું સેલ્ફ ડિક્લેરેશન, આ બધી વસ્તુઓ પણ અગત્યની છે. એવા દસ્તાવેજી પુરાવાનું આખું લિસ્ટ બનાવો.